डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ગયા વ્યાખ્યાનમાં આપણે બઢતી વિશે વિગત માહિતી મેળવી હતી। તેમાં આપણે બઢતીનો અર્થ જોયો, વ્યાખ્યા જોઈ, બઢતીના કારણો, એ 5 કારણો પણ આપણે વિગતે જોયા હતા। બઢતીના ધોરણો અને આદર્શ બદલી પ્રથાના લક્ષણો જોયા હતા, એવા 10 લક્ષણો આપણે જોયા હતા। આજના વ્યાખ્યાનમાં આપણે બદલી વિશે વિગતે માહિતી મેળવશું, જેમાં આપણે બદલીનો અર્થ, તેની વ્યાખ્યા, બદલીના કારણો, બદલી સામે વિરોધ તથા તેને સાવચેતીના પગલાઓ, આ બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો। બદલી સામે વિરોધ અને સાવચેતીના પગલાઓ ક્યાં ક્યાં લેવાય, કયા કયા કારણોથી બદલી સામે વિરોધ કરવામાં આવે છે અને એના સાવચેતીના પગલાઓ ક્યાં ક્યાં લઈ શકાય, એ આપણે જોઈશું। બદલીની સમસ્યાઓ જોઈશું અને અંતમાં આદર્શ બદલી પ્રથાના લક્ષણો જોઈશું અને સમગ્ર ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌથી પહેલાં આપણે બદલીનો અર્થ અને વ્યાખ્યા આપણે જોઈએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ। બદલીનો અર્થ અને વ્યાખ્યા આપ સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો। સૌથી પહેલાં કર્મચારીને તેના વર્તમાન હોદ્દા જેવા જ બીજા હોદ્દા પર વેતન કે જવાબદારીમાં કોઈ ફેરફાર કર્યા સિવાય મૂકવામાં આવે તેને બદલી કહેવામાં આવે છે। આપના સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો। બીજું, કર્મચારીને વ્યવસ્થા તંત્રની એક જ સપાટીએ સમાન એવા એક હોદ્દા પર એક વિભાગ, શાખા, પાળીમાંથી બીજા વિભાગ, શાખા કે પાળીમાં મૂકવામાં આવે તેને બદલી કહેવાય છે। એક જ સપાટીએ સમાન હોદ્દા વચ્ચે કર્મચારીની ફેરબદલી એ બદલીનું મહત્વનું લક્ષણ છે। એકમમાં આપણે જોઈએ ને, સામાન્ય રીતે એકમમાં માનવ શક્તિનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી આવા કર્મચારીની બદલી કરવામાં આવે છે। અહીં મિત્રો એ ખાસ યાદ રાખવું જોઈએ કે બદલીમાં કર્મચારીના વેતન, તેની જવાબદારીમાં ખાસ કોઈ ફેરફાર કરવામાં આવતો નથી। ઘણીવાર એવું લાગે કે ઘણો બધો ફેરફાર કરી નાખવામાં આવશે, અહીં એવો કોઈ ખાસ કોઈ ફેરફાર કરવામાં આવતો નથી। અર્થ અને વ્યાખ્યા જોયા બાદ હવે આપણે તેના બદલીના કારણો જોઈએ। બદલીના કારણો સામાન્ય રીતે આ આપણે જોઈશું સ્ક્રીન ઉપર, એવા કારણોસર કર્મચારીની બદલી કરવામાં આવે છે। એક તો સૌથી પહેલું છે કંટાળાજનક પરિસ્થિતિને નિવારવા માટે। કોઈક વાર મિત્રો એવું થાય કે કર્મચારીઓ અમુક પ્રકારના એકધારા કાર્યથી કંટાળી જાય છે, ત્યારે તેને પોતાના કાર્ય પ્રત્યે નીરસ વૃત્તિ કે ઉપેક્ષા વૃત્તિ દાખવે છે। હવે મિત્રો આવી પરિસ્થિતિ તો એકમ માટે સારી નથી, એટલે આવી પરિસ્થિતિના નિવારણ માટે ખાસ કરીને કર્મચારીની વૃત્તિ અનુસાર તેને મનપસંદ કાર્ય, અલબત્ત એકમની નીતિને અનુરૂપ હોય તેવું આપવામાં આવે તો તેનાથી કામના શ્રેષ્ઠ પરિણામો એકમને પ્રાપ્ત થઈ શકે। બીજું મિત્રો, અયોગ્ય કાર્ય વહેંચણીને કારણે, એવી જ રીતે કર્મચારીની લાયકાત અનુસાર કાર્યની વહેંચણી કરવામાં જ ભૂલ થઈ ગઈ હોય, શરૂઆતમાં જ ભૂલ થઈ જાય તો કર્મચારીઓની બદલી કરીને તે ભૂલ સુધારી શકાય છે।
જ્યારે કર્મચારી એન્ટર થાય એકમમાં ત્યારે જ ભૂલ થઈ જાય તો એને આ રીતે સુધારવી પડે છે. ત્રીજું, અશક્તિને કારણે અકસ્માત, રોગ કે એવા કોઈ આકસ્મિક કારણોસર કર્મચારીના અમુક અંગ ઉપાંગ કામ કરવા માટે અશક્ત થઈ જતા હોય, તેનાથી બીજા સ્થાન પર તેને બદલી કરવાની જરૂર પડે છે. પુનઃરચનાને કારણે, મિત્રો પુનઃરચનાને કારણે એટલે શું? એક કારણ છે પુનઃરચના. કોનું પુનઃરચન? કોનું પુનઃરચના કોની કરવાની છે એ પણ એક મહત્વનું છે. એ જોવું પડે આપણે કે એકમની પુનઃરચનાને કારણે જ્યાં વધુ જરૂર જણાય ત્યાં કર્મચારીને બદલી શકાય. લાગે કે અહીંયા ઓછા છે અને અહીંયા વધુ છે તો જ્યાં વધુ જરૂર જણાય ત્યાં એને મૂકી શકાય, બદલી કરી શકાય. કોઈ વાર અમુક વિભાગમાં કર્મચારી પ્રમાણ વધારે હોય, જ્યારે અમુક વિભાગમાં તદ્દન ઓછું હોય, તો તે વિભાગમાંથી જરૂરિયાતવાળા વિભાગમાં કર્મચારીની બદલી કરી શકાય. છુપી શક્તિ બહાર લાવવા. છુપી શક્તિ એટલે શું? કોની છુપી શક્તિ? એકમની, કર્મચારીની, યુનિયનની, કોની? કોઈ કર્મચારી ચિત્રે વીંટાયા રતન જેવા હોય છે, તેમની છુપી શક્તિ બહાર લાવવા માટે તેમની બદલી કરવામાં આવે છે. બદલી કરો એટલે એની જે છુપી શક્તિ હોય ઓટોમેટિક બહાર આવતી હોય છે. એને ગમતું કામ મળતું હોય છે, એના ઇન્ટરેસ્ટનું કામ મળતું હોય છે. જોકે રતનની પરખ થતાં તેને બઢતી પણ આપવામાં આવે છે, એ પણ મહત્વનું છે. જ્યારે ખ્યાલ આવે કે આ તો બહુ કામનો વ્યક્તિ છે, એનામાં બહુ શક્તિઓ રહેલી છે, તો તેને બઢતી પણ આપવામાં આવે છે. મિત્રો આટલું જોયા પછી હવે આપણે બદલી સામેનો વિરોધ તથા સાવચેતીના પગલાઓ જોઈએ. બદલી સામે વિરોધ તથા સાવચેતીના પગલાઓ એટલે શું? બદલી આવી સામાન્ય રીતે જ્યારે બદલી કરવામાં આવતી હોય ત્યારે એની સામે વિરોધ પણ થાય અને એની માટેના સાવચેતીના પગલાઓ પણ લેવામાં આવતા હોય છે. એ વિશે થોડી માહિતી મેળવીએ. કર્મચારીની બદલી વ્યવસ્થા તંત્રની સમાન સપાટીએ સમકક્ષ હોદ્દા પર જ કરવામાં આવતી હોવા છતાં કોઈ વાર, બહુ રેર કેસમાં આવું બનતું હોય છે, કોઈ વાર કર્મચારીઓ બદલી પ્રત્યે નારાજગી અથવા તો કચવાટ કે વિરોધ વ્યક્ત કરતા હોય છે. કારણ કે બદલીની અસર માત્ર કર્મચારીઓ પૂરતી સીમિત ન રહેતા કર્મચારીના કૌટુંબિક અને સામાજિક જીવન સુધી તે ફેલાય છે. ખાલી તેના પૂરતું નથી, એના કૌટુંબિક અને સામાજિક જીવન સુધી ફેલાય છે. જો બહારગામ, અવિકસિત કે પછાત વિસ્તારમાં બદલી થઈ હોય તો ત્યાં રહેઠાણ, સામાજિક સંબંધો, બાળકોની શાળા, કોલેજ, એના પ્રશિક્ષણના પ્રશ્નો, એના શિક્ષણ પ્રશિક્ષણના પ્રશ્નો, આનુષંગિક પ્રવૃત્તિઓ વગેરેમાં પારાવાર મુશ્કેલીઓ પડે છે. આ બધું જ ધ્યાનમાં રાખીને એની ટ્રાન્સફર, બદલી કરવાની હોય છે. મિત્રો કોઈ વાર એવું બનતું હોય છે કે વિભાગીય અધિકારી પોતાના અનુભવી, કાર્યદક્ષ કર્મચારીને જતો કરવાનું ઈચ્છતા ન હોય તો તેના તરફથી પણ વિરોધ થઈ શકે છે. ખાલી કર્મચારી જ નહીં, તેના ઉપરી અધિકારી તરફથી પણ વિરોધ થતો હોય અને આવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. વળી કર્મચારીઓની બદલીથી કર્મચારીને નવા સ્થળથી ટેવાતા સમય લાગે છે કે શારીરિક માનસિક પ્રતિકૂળતાને લઈને ન ટેવાઈ શકે તો કર્મચારીની કાર્યદક્ષતા ઘટે છે. આપણને એમ લાગે કે સારું રિઝલ્ટ મળશે, એ સામેની કાર્યદક્ષતા ઘટે. તેની સીધી અસર એકમના માલ સેવાના ઉત્પાદન પર પડે છે, અર્થાત એકમના પ્રોડક્શન પર પડે, તેની પ્રોડક્ટિવિટી પર પડે. અલબત્ત શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે બદલી કરવામાં આવે તો તેનો વિરોધ થાય તે સ્વાભાવિક છે. મજૂર સંઘો પણ આવી શિક્ષાત્મક બદલી સામે પોતાનો સૂર પુરાવે છે.
મિત્રો, બદલી સામે કોઈ કચવાટ, વિરોધ ન ઉદ્ભવે અથવા વિરોધ થયો હોય તો તે શમી જાય તે માટે સંચાલને સાવચેતી દરકાર લેવી જોઈએ, સાવચેતીપૂર્વકના પગલાઓ લેવા જોઈએ. આ માટે કર્મચારીની બદલી અંગે ચોક્કસ નીતિ ઘડી તેનું ચુસ્ત પાલન કરવું જોઈએ. એની માટેની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ, ચુસ્ત હોવી જોઈએ. આડેધડ કે બેફામ બદલી અટકાવી દેવી જોઈએ. કર્મચારીઓને વિશ્વાસમાં, જે તે કર્મચારીને વિશ્વાસમાં લેવો જોઈએ કે જેથી કર્મચારીઓના મનમાં તેજોદ્વેષનું, અન્યાયની શંકાનું કારણ ન રહેવા પામે. તેને એવો કોઈ ડાઉટ ન રહે કે મને પનિશમેન્ટના ભાગરૂપે આ બદલી આપવામાં આવે છે. કર્મચારીની બદલી કરતા પહેલાં તેના વિભાગીય અધિકારી કે અધ્યક્ષને પણ, ખાલી કર્મચારીનો નહીં, તેના વિભાગીય વડા, અધ્યક્ષને પણ વિશ્વાસમાં લેવા જોઈએ. વળી કર્મચારીની નિમણૂક વખતે બદલીની જોગવાઈઓની જાણ કરી કર્મચારીને લેખિત સ્વીકૃતિ મેળવી લેવી જોઈએ. કર્મચારીની ત્યારે જ તે લેખિત સ્વીકૃતિ મેળવી જોઈએ કે ભાઈ મને ટ્રાન્સફર, બદલી થશે તો કોઈ વાંધો નથી કે કોઈ વિરોધ નથી, નહીં રહેવા પામે. મજૂર સંઘો સાથે પણ જરૂરી સંપર્ક આ બાબતે મેનેજમેન્ટે જાળવી રાખવો જોઈએ. હવે મિત્રો, આપણે આગળ વધીએ. બદલી સામે વિરોધ તથા તેના સાવચેતીના પગલાં જોયા. હવે બદલીની સમસ્યાઓ જોઈએ. બદલીની કઈ કઈ મુખ્ય સમસ્યાઓ છે? બદલીની સમસ્યાઓ, મુખ્ય પ્રશ્નો ક્યાં ક્યાં છે એ આપણે સમજવાનો અહીં પ્રયત્ન કરીએ. તો સૌ પહેલો પ્રશ્ન આવે, એની સમસ્યા આવે કે બદલીના ધોરણો. એકમે બદલી માટેના ન્યાયી ધોરણો નક્કી કરવા જોઈએ. કર્મચારીનો સંતોષ થાય અને એકમનું હિત સચવાય તેવી રીતે તે ધોરણો નક્કી કરવા, તે એક પ્રશ્ન છે. આમ છતાં પણ સામાન્ય રીતે દર 3 વર્ષે કે 5 વર્ષે એમ સમયાનુક્રમે બદલીનું ધોરણ નક્કી કરવામાં આવે છે. આમ છતાં કોઈ વાર મિત્રો જોઈએ તો કોઈક વાર વિશિષ્ટ સંયોગોમાં બદલી કરવામાં આવે છે. દાખલા તરીકે ટ્રાવેલિંગ સેલ્સમેન અકસ્માતમાં પોતાનું શરીરનું કોઈ એક અંગ ગુમાવે તો તેની અન્ય કોઈ વિભાગમાં બદલી કરવામાં આવે. એનું પરિણામ શું આવે? એના પરિણામે તેની આવક ટકી રહે, એને બીજામાં ટ્રાન્સફર કરવામાં આવે, બીજા ડિપાર્ટમેન્ટમાં. કોઈ વિભાગ બંધ કરવામાં આવે ત્યારે પણ તે વિભાગના જે તે કર્મચારી ત્યાં કામ કરતા હોય તેઓની અન્ય વિભાગમાં બદલી કરવામાં આવે. મિત્રો, ખાલી કર્મચારી એક કામ કરતો એવું નથી, એની પાછળ તેનું આખું કુટુંબ નિર્ભર હોય છે. આથી એક પોઝિટિવ એટીટ્યૂડ સાથે એકમ કામ કરતું હોય છે ને આ રીતે એની ટ્રાન્સફર કરવામાં આવે છે. બીજું છે મિત્રો, માનવ શક્તિનો મહત્તમ અને શ્રેષ્ઠ ઉપયોગ. એકમના કર્મચારીઓની શક્તિનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે હેતુથી પણ બદલી કરવામાં આવે છે. કર્મચારીઓની લાયકાત અનુસાર કામની સોંપણી ન થઈ હોય ત્યારે આવી ભૂલ સુધારવા માટે કર્મચારીઓની બદલી થાય છે. જો કે આવી રીતે બદલીથી કર્મચારીમાં અસંતોષ વધવો ન જોઈએ, નહીં તો બદલીની સમસ્યા ઊભી થવાનો સંભવ રહે છે. ત્યાર પછીનું, એક વિભાગ અથવા શાખામાં બદલી. એક વિભાગ અથવા તો એક શાખામાં, જે તે શાખામાં એક વિભાગમાંથી બીજા વિભાગમાં અથવા એક શાખામાંથી બીજી શાખામાં
નિયમ અનુસાર બદલી થતી હોય છે. દાખલા તરીકે દર 3 વર્ષે એક શાખામાંથી બીજી શાખામાં બદલી અંગેના નીતિ નિયમો નક્કી કરવા પડે છે. બરોબર છે. ત્યારબાદ પુનઃરચનાને કારણે એટલે શું? પુનઃરચનાને કારણે મિત્રો, એકમની પુનઃરચના કરવામાં આવે ત્યારે અથવા તો વ્યવસ્થા તંત્રના માળખામાં ફેરફાર થાય ત્યારે પણ કર્મચારીઓની બદલીનો પ્રશ્ન ઉદ્ભવે છે. દાખલા તરીકે પુનઃરચનાને કારણે કોઈ વિભાગમાં કર્મચારીઓની સંખ્યા જરૂરિયાત કરતાં વધારે હોય તો તે વિભાગમાંથી જે વિભાગમાં કર્મચારીઓની સંખ્યા જરૂરિયાત કરતાં ઓછી હોય, જે વિભાગમાં જરૂરિયાત કરતાં વધુ છે અને જે વિભાગમાં જરૂરિયાત કરતાં ઓછી છે, ત્યાં ઓછી હોય તે વિભાગમાં કર્મચારીની બદલી કરવામાં આવે છે. બદલી પ્રથા ન્યાય નીતિને સુસંગત વિવિધ કારણોસર કર્મચારીની બદલી કરવામાં આવે તે કંપનીના હિતમાં અને કર્મચારીઓને સંતોષ થાય તે રીતે ન્યાય નીતિને સુસંગત હોવી જોઈએ. બદલી સામે વિરોધ તથા સાવચેતીના પગલાં. બદલી સામે વિરોધ તથા સાવચેતીના, હવે આપણે અગાઉ આ બાબતે ચર્ચા કરી અને આપણે ડિટેલમાં એની માહિતી મેળવી છે. તે જ બાબત અહીં અનુસરવામાં આવે છે. હવે આપણે જોઈએ આદર્શ બદલી પ્રથાના લક્ષણો ક્યાં ક્યાં છે. આદર્શ બદલી પ્રથાના લક્ષણો: એકમે પોતાની જે કોઈ નીતિ ઘડી હોય તે અનુસાર સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને અનુકૂળ બદલી પ્રથા ઘડવી જોઈએ. આદર્શ બદલી પ્રથાના લક્ષણો ક્યાં ક્યાં છે તે હવે આપણે જોઈએ. કર્મચારી એકમને લાભદાયી હોય, લાભદાયી એવું લક્ષણ હોવું જોઈએ. આદર્શ બદલી પ્રથા એવી હોવી જોઈએ, એનું લક્ષણ કે કર્મચારી અને એકમને લાભદાયી છે, એટલે લાભદાયી. બદલી પ્રથાથી એકંદરે કર્મચારીને સંતોષ થાય અને એકમને લાભ થવો જોઈએ. આદર્શ બદલી પ્રથાનું આ એક મુખ્ય લક્ષણ છે. બીજું લક્ષણ જોઈએ, બદલીના ચોક્કસ ધોરણો. બદલી માટેના ચોક્કસ ધોરણો નક્કી કરી તેને ચુસ્ત રીતે વળગી રહેવું જોઈએ. આ એકમ માટે બહુ જ જરૂરી છે. ક્યાંક એવું ન બને કે પૂર્વગ્રહ કે પક્ષપાતને લઈને કર્મચારીની બદલી કરવામાં આવે, એટલે એના નીતિ નિયમોને ચુસ્તપણે વળગવું અત્યંત જરૂરી છે. આ એક એનું લક્ષણ છે. ન્યાય નીતિને સુસંગત. બદલી પ્રથા ન્યાય નીતિને સુસંગત હોવી જોઈએ. અન્યાયકારી, પક્ષપાત ભરી ન હોવી જોઈએ. ત્યારબાદનું માનહાનિ અસંતોષ નિવારણ. માનહાનિ અસંતોષ નિવારણ એટલે કયા સંજોગોમાં, કયા કારણોવશ કર્મચારીની બદલી કરવામાં આવે છે તેના કારણો કર્મચારીને જણાવવા જોઈએ. કર્મચારીને માનહાનિ કે અસંતોષ ન થાય તેનું અહીં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ છે માહિતી પ્રેષણની વ્યવસ્થા. આદર્શ બદલી પ્રથાના ઘડતર માટે યોગ્ય માહિતી પ્રેષણ વ્યવસ્થા હોવી જોઈએ. યોગ્ય એટલે બંને સાઈડ એટલી જ સરસ રીતે થવી જોઈએ, યોગ્ય હોવી જોઈએ. ફરજો અને જવાબદારીનું ઘડતર.
બદલી પ્રથાને સફળ બનાવવાના પ્રત્યેક હોદ્દાના કાર્યો, ફરજો, જવાબદારીઓ નક્કી કરી કર્મચારીઓને તેની જાણ કરવી જોઈએ. ફરજો અને જવાબદારી અહીં એનું ઘડતર સ્પષ્ટ હોવી જોઈએ. ત્યારબાદ છે સુવિધાઓ જોખમાય નહીં. બદલી કરવામાં કર્મચારીની વ્યક્તિગત સુવિધાઓ જોખમાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. તેની વ્યક્તિગત સુવિધા જો અનઇઝીનેસ એને થશે એટલે તરત પ્રશ્નોનું સમસ્યાઓ ઉદ્ભવશે. બદલી પ્રથા પરિવર્તનશીલ હોવી જોઈએ. બદલી પ્રથા ગતિશીલ હોવી જોઈએ. સતત પરિવર્તનશીલ સમયમાં જડ અને રૂઢિગત બદલી પ્રથા સમય સાથે તાલ મિલાવી શકે નહીં. માટે બદલી પ્રથા એકમની બદલી પ્રથા પરિવર્તનશીલ હોવી જ જોઈએ. આ તેનું મુખ્ય લક્ષણ છે મિત્રો. તો મિત્રો, આજના વ્યાખ્યાન આપણે વિરામ આપીએ છીએ. આજના વ્યાખ્યાનમાં આપણે બદલી વિશે વિગતે માહિતી મેળવી, જેમાં આપણે બદલીનો અર્થ, વ્યાખ્યા, બદલીના કારણો, બદલી સામે વિરોધ તથા તેના સાવચેતીના પગલાઓ, બદલીની સમસ્યાઓ અને છેલ્લે આદર્શ બદલી પ્રથાના લક્ષણો જોયા અને સમગ્ર વિષયને, સમગ્ર ટોપિકને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. બીજા સેશનમાં આપણે બીજા મુદ્દા સાથે આવશું, બીજા યુનિટ ટોપિક સાથે આવશું. ત્યાં સુધી રજા આપો. નમસ્તે. स्वाध्यायः